અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સામે આવેલી ભાટિયાવાડી પાસે મોકાની એક જમીનનો વિવાદ સર્જાયો છે। આ જમીન સરકારે વર્ષો પહેલા શેઠ રામજી ઓધવજી અને શેઠ ઓધવજી લક્ષ્મીદાસ ચેરિટેબલ ટ્રસ્ટને 99 વર્ષના ભાડાપટ્ટે આપી હતી। સાધુ સંતોના ઉતારા અને તેમના આશરાને ઉદ્દેશ સાથે ટ્રસ્ટને આ જમીન ફળવાઈ હતી। જોકે 1984માં ભાડા કરાર પૂર્ણ થયો હતો, પણ સરકાર દ્વારા આ જમીનમાં ભાડા કરનારે રિન્યૂ કરાવવો કે નહીં, પરત લેવી કે એ અંગે નીતિ ન બની હોવાથી આ જમીન જેમની તેમ રહી। સમયાંતરે આ જમીન પર દુકાનો ઊભી થઈ ગઈ છે, જેનું ભાડું નિયમિત રીતે ચૂકવવામાં આવે છે, પણ હવે વર્ષો પછી આ જમીન પર દુકાનો ધરાવતા લોકોના ટ્રસ્ટ દ્વારા જગ્યા ખાલી કરાવવા નોટિસ અપાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। દુકાનના માલિકને આક્ષેપ છે કે તેમના પર જગ્યા ખાલી કરાવવા દબાણ કરાવાઈ રહ્યું છે। ભાડુઆતની દલીલ છે કે જો ભાડા કરાર 1984માં પૂર્ણ થઈ ગયો હતો તો કેવી રીતે ટ્રસ્ટ તેમના પર જગ્યા ખાલી કરાવવા દબાણ કરી શકે। ભાડુઆતની માંગ છે કે કાં તો આ જમીન સરકાર પોતાના હસ્તક લે અથવા જગ્યાને જેમની તેમ રાખવામાં આવે। ભાડુઆતો જગ્યાના બદલામાં કિંમત ચૂકવવા પણ તૈયાર છે। બીજી તરફ મંતવ્ય ન્યૂઝે મુંબઈ રહેતા ટ્રસ્ટના માલિકનો સંપર્ક કર્યો, ત્યારે ટ્રસ્ટના માલિકે ભાડુઆતના તમામ આક્ષેપોને ફગાવ્યા। તેમણે દાવો કર્યો કે તેમની પાસે પણ ટ્રસ્ટના તમામ દસ્તાવેજો છે। હવે આ મોકાની જગ્યા મુદ્દે ભાડુઆતો અને ટ્રસ્ટના માલિક આમને સામે આવી ગયા છે। સરકારે ટ્રસ્ટને 100 વર્ષ પહેલાં ભાડાપટ્ટે આ જગ્યા ભાડે આપી હતી। એ ભાડાપટ્ટો 1986માં પૂરો થઈ ગયો હતો। 1986 પટ્ટો પૂરો થયો પછી રિન્યૂ થયો નથી, એટલે ટ્રસ્ટ આનો માલિક કહેવાય નહીં, પણ એ પોતે માલિક હોય એ રીતે જ વર્તન કરી બધા ભાડુઆતોને ખોટી નોટિસ આપે છે, ધાક ધમકી આપે છે, અને બિલ્ડર કોઈ મોટા બિલ્ડરને મોટી રકમ લઈને જગ્યા સરકારની બારોબાર વેચી નાખી કોઈ પણ મંજૂરી વગર। તો સરકાર જે રીતે નિયમ પ્રમાણે અમને આપી શકે વેચાણ, અમે પૈસા આલવા તૈયાર છીએ એમને સરકારને। આ જે ટ્રસ્ટની છે ને કદાચ એની ટર્મ પતી ગઈ 99 વર્ષના, અને એ પછી અહીંના જે અમે ભાડુઆત છીએ, જે અમારા પૂર્વજોથી અમે ચાલતા આવ્યા છે અને ધંધા કરતા આવ્યા છે, સમયસર અમે ભાડું બી આપીએ, સમયસર અમે ટેક્સ બી ભરીએ છીએ, બરાબર। અને હમણાં ટૂંક સમયમાં ખબર નહીં હવે એમને કોઈક બિલ્ડર જોડે કોઈ વાતચીત કરીને અમને અલગ રીતે નોટિસો આપવામાં આવે છે। ટ્રસ્ટીઓના આમાં કોઈ રોલ છે નહીં, છતાં બી ટ્રસ્ટીના લેવલથી અમને ઘણી પરેશાની થાય છે। અમુક ઘણી પ્રોપર્ટી એવી છે કે એ લોકો ટ્રસ્ટીઓએ કોઈ પણ જાતની જાણ વગર કોર્ટના ઓર્ડર થ્રુ કરાવીને સીલ કરાવી નાખેલી છે જગ્યાઓ, છતાં એનો પોઝેશન પણ લઈ લીધું છે, ઘણા વેપારીઓને નોટિસ પણ મળી નથી। આ રીતની ખોટી હેરાનગતિ ટ્રસ્ટીઓ દ્વારા થઈ રહી છે। પ્રોપર્ટી એકચ્યુઅલી ગવર્મેન્ટની છે, તો ગવર્મેન્ટ આમાં ઇન્ક્લુડ કરી અને વેપારી અને ગવર્મેન્ટ બંનેના વચ્ચેના કોર્ડિનેટની જગ્યાએ ટ્રસ્ટીઓ ખોટી ધાક ધમકી તેમજ इनलीगल स्टेप लेने व्यापारियों ने परेशान करे थे। 40-50 साल से हम यहाँ पे धंधा करते हैं और यहाँ पे पहले हमारा 50 रुपये भाड़ा था। अभी आज की तारीख में जो ये नए ट्रस्ट आए हैं ये हमको बोलते हैं 5,000 रुपये भाड़ा देना पड़ेगा। अब ये तो ऐसी मंदी चल रही है, कोरोना का भी हिसाब चल रहा है, धंधा पानी है नहीं। अब हम इनको बोलते हैं कि भाई ट्रस्ट की जगह है, ट्रस्ट के हिसाब से आप भाड़ा लीजिए। ट्रस्ट के हिसाब से भाड़ा लेते नहीं है, वो बोले तुमको आज के टाइम के हिसाब से भाड़ा देना पड़ेगा। अब हम इतने सालों से यहाँ पे धंधा करते हैं, हम कहाँ जाएंगे बताओ। और फिर हमको क्या है कोर्ट के थ्रू दाद धमकी देते हैं कि हम कब्जा लेंगे, तुमको खाली करा देंगे। अरे हैरान करे છે અને વચ્ચે તો ગુંડાને એ કરાવીને ધાક ધમકીને દબાણ કરીને ભાડા વધારવાની માંગણી છે। ટ્રસ્ટીઓ માંગણી કરે છે કે ભાડા વધારો આ તે દબાણ કરે છે અને ગુંડાઓ જોડે ધાક ધમકી આપે છે। તો મંતવ્ય ન્યૂઝના સળગતા સવાલ, શું ભાડુઆતો પર દબાણ કરાવાઈ રહ્યું છે? શું ધાકધમકીથી જગ્યા ખાલી કરાવવામાં આવી રહી છે? આ મંતવ્ય ન્યૂઝના સળગતા સવાલ ઉઠી રહ્યા છે। ભાડુઆતોનો આક્ષેપમાં કેટલો દમ છે? આ સતત સવાલો છે તે ઉઠી રહ્યા છે। ભાડા કરાર પૂર્ણ થતાં જમીન ટ્રસ્ટની માલિકીની છે કે શું, આ અંગે સતત સવાલો છે તે ઉઠી રહ્યા છે। તો આ જ અંગે વધુ વિગતો માટે બ્રિંદા રાવલ સંવાદદાતા સાથે જોડાઈ ચૂક્યા છે। જી બ્રિંદા, જે રીતે આ મામલો સામે આવ્યો છે, શું છે વિશેષ વિગત? જો ભૂમિક વાત કરીએ તો જે રીતે સરકારની જમીન હોય તે જમીનને અગાઉ એવો નિયમ હતો કે સરકારની જમીન કોઈ પણ ખાલી જગ્યા હોય તો તેને ભાડા પટ્ટે સરકાર જમીન આપી શકે છે। સરકારની જે જમીન હતી તેમાં આજે ટ્રસ્ટની જે લોકો હતા તેઓને 100 વર્ષના ભાડા કરારથી સરકારે જમીનને ભાડે આપી હતી। ખાસ તો 1854ની જે 84ની જે વર્ષ હતું તેમાં ભાડા કરાર પૂરો થયો હતો અને ત્યારબાદ ટ્રસ્ટી જે હતા તેઓ દ્વારા આ જમીનને સરકારને પરત કરવાની હોય છે, પરંતુ 100 વર્ષના ભાડા કરાર એટલે કે 99 વર્ષના ભાડા કરાર બાદ આ જમીન જે છે તે સરકારને પરત ન કરવામાં આવી હતી, કારણ કે જે રીતે
નિયમ છે કે જે પણ સરકારી જમીનો હોય તેનો ભાડા કરાર પૂર્ણ થયા બાદ ફરીથી રિન્યૂ કરાવવાનો હોય છે અથવા તો તેને ફરીથી તે ભાડા કરારને કન્ટિન્યુ કરવાનો હોય છે, પરંતુ આવી નીતિ હજી સુધી બની નથી કે ભાડા કરારની કરેલાની જે જમીન હોય છે, જે ભાડાની જે જગ્યા હોય છે તેને રિન્યૂ કરવી કે કેમ. એટલે આ જે અસમંજસ છે તેને કારણે આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો છે. તો ખાસ તો જે રીતે જે ટ્રસ્ટની જમીન હતી તેમાં જે ભાડુઆત હતા, જે વર્ષો જૂના ભાડુઆત છે, તેઓની માંગણી છે કે આ જે જગ્યા જી છે વૃંદા, તો તેને સમગ્ર યથાવત વિગત આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદના આ એક મહત્વના સમાચારો.